કસ્ટડિયલ ટોર્ચર એટલે કે શું? એટલે કે જ્યારે કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા મારામારી કરવામાં આવતી હોય છે અથવા તો શારીરિક અથવા માનસિક ઈજા પહોંચાડવામાં આવતી હોય, કોઈ સાધનો દ્વારા તેમને મારામારી કરવામાં આવતી હોય છે, તેમને ધમકી આપવામાં આવતી હોય, ગાડી ક્લોઝ કરવામાં આવતી હોય છે અથવા તો કોઈ ગુનાને કબૂલી કરવા માટે ફરજિયાત તેના પર દબાણ ઊભું કરવામાં આવતું હોય છે. આ બધા કસ્ટડિયલ ટોર્ચર કહેવામાં આવે છે. કસ્ટડિયલ ટોર્ચર બાબતે કાયદો શું કહે? ચાલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરીવનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. 1997ની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા ડીકે બાસુના કેસમાં મહત્વની 11 જેટલી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી કસ્ટડિયલ ટોર્ચર બાબતે. કઈ ગાઈડલાઈન છે જેનો મહત્વનો ઉપયોગ છે પોલીસ ફરજિયાત પાલન કરવું પડે છે? આ કસ્ટડિયલ ટોર્ચરની અંદર 11 ગાઈડલાઈનમાં પ્રથમ ગાઈડલાઈન છે કે કસ્ટડી મેમો તૈયાર કરવો. ત્યારબાદ મેમોની અંદર સમય અને સ્થળ ફરજિયાત દર્શાવવું, કસ્ટડી અથવા તો એરેસ્ટ કરનાર અધિકારીનું પદ અને નામ જણાવવું, તેમના પરિવારને તાત્કાલિક જાણ કરવી, તેમને મળવા માટે વકીલને મંજૂરી આપવી. ત્યારબાદ દરેક 48 કલાકની અંદર તેમનું મેડિકલ તપાસ કરાવવું, 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ તેમની પેશી કરાવી, નિયમિત પોલીસ તેમની કેસ ડાયરી અપડેટ કરતું રહેવું. ત્યારબાદ દરેક પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન બોક્સ રજૂ કરવા. ત્યારબાદ દરેક પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી કેમેરા પર લગાવવા 2020 અંતર્ગત. અને જે કસ્ટડિયલ ડેથ થતી અથવા તો કસ્ટડિયલ ટોર્ચર કરવામાં આવતું, જે હિંસા કરવામાં આવતું, તેના પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવે. આ 11 જેટલી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી અને આ 11 જેટલી ગાઈડલાઈન જો નક્કી જેમનો ફોલો ન કરવામાં આવે તો અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. આ બાબતે કઈ આપણે પગલાં લઈ શકાય છે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ તેમના ઉપરી અધિકારી SP, DGPને કમ્પ્લેન કરી શકાય છે. સીધી કોર્ટ સમક્ષ ફરિયાદ કરી શકાય છે. ત્યારબાદ મહત્વની તપાસ કરતું છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, જેની અંદર તમે કમ્પ્લેન કરી શકો છો અથવા તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ અપ્રોચ કરી શકો છો. આર્ટિકલ 21 અને 22 અંતર્ગત કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 21 છે તે જીવવાનો સ્વતંત્ર આપે છે અને આર્ટિકલ 22 છે તે તમારા હકો આપે છે, કાયદાકીય હકો આપે છે. તેના આરક્ષણ અને જો તેનો ભંગ થાય તો આર્ટિકલ 21 અને 22 અંતર્ગત તમે રિપિટિશન દાખલ કરી શકો છો અથવા તો અમુક કિસ્સામાં હેબિયસ કોર્પસ અથવા તો મેન્ડેમસની રીત પણ તમે કોર્ટમાં કરી અને તમારો ન્યાય મેળવી શકો છો. આ બાબતે કોઈ વધુ માહિતી જોતી હોય તો તમે DM કરો. તે બી જય ભારત.